ખેડૂત મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત. તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આંબાલાલ કાકાએ વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે. ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 થી 12 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ સાથે આંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે. આંબાલાલ કાકાએ જણાવ્યું કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બંગાળની ખાડીમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. તે મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે. આગળ વધતાની સાથે જ તે વધારે મજબૂત બનશે. હાલ બંગાળની ખાડી અને ઝારખંડ પર આ લો પ્રેશર એરિયા છે, જે હવે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ અસરને કારણે મધ્ય ભારતમાં મહારાષ્ટ્ર સાથે ગુજરાતમાં પણ તેની અસર થશે. તો દર્શક મિત્રો, મહિલાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રક્ષાબંધન પહેલા હાઈકોર્ટનો નિર્ણયથી બહેનોની ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. 14 ઓગસ્ટે ખાતામાં આવશે 1500 રૂપિયા. બોમ્બે હાઈકોર્ટ મહારાષ્ટ્રની સીધી સરકારને મોટી રાહત આપતા લાડલી બ્રાહ્મણ યોજના પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે. 14 ઓગસ્ટના રોજ સરકારી તેજરીમાંથી લાડલી બ્રાહ્મણ યોજનાના પ્રથમ હપ્તાની એક રકમ મંગાવવામાં આવી હતી. તો દર્શક મિત્રો, બીજા મોટા સમાચારને લઈને વાત કરીએ તો અંબાજી મંદિરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદીનું સપનું થશે સાકાર. 1200 કરોડના ખર્ચે અંબાજી શહેરની થશે કાયાપલટ. માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ દર્શક મિત્રો, શક્તિપીઠ અંબાજીને આગામી સમયમાં એક નવું રૂપ રંગ સાથે જોવામાં આવશે. માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં કોરિડોર બનાવી સાથે અનેક સુવિધાઓ કરીને વારાણસીની શકલ બદલી નાખી હતી. આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા માર્ગદર્શનથી અંબાજીનો વિકાસ થનારો છે, જેનો સૌપ્રથમ ફેજ અંબાજી અને ગબ્બરનો સાંકળનો શક્તિનો કોરિડોર બનાવવામાં આવશે. તો દર્શક મિત્રો, ઓલિમ્પિકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 52 વર્ષ બાદ ભારતે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. હોકીમાં 3 થી 2-0 મેળવી હતી જીત. ભારતે ઓસ્ટ્રેલિયાને 3-2 હરાવ્યું હતું. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરી લીધી છે. તો દર્શક મિત્રો, રાશન કાર્ડ ધરાવતા વ્યક્તિઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના અત્યોદર બીપીએલ અને એપીએલ કાર્ડ ધરાવતા લોકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. 2024-25ના તહેવારને ધ્યાનમાં રાખીને ખાંડ, સિંગતેલ, તુવેરદાળ વધારાનું રાશન ફ્રી વિતરણ કરવામાં આવશે. એપીએલ કાર્ડ રેશન કાર્ડ ધરાવતા કુટુંબને પ્રતિ વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા, 1 કિલો બાજરી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જ્યારે બીપીએલ કાર્ડ ધરાવતા વ્યક્તિને કુટુંબ દીઠ 15 કિલો ચોખા, 15 કિલો ઘઉં, 5 કિલો બાજરી વિનામૂલ્યે કુલ 35 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, શાકભાજીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સામાન્ય માણસને મોટી રાહત. આવ્યો બટાકા અને ડુંગળીમાં ટમેટાના ભાવમાં ઘટાડો. બજારમાં મોંઘા શાકભાજીનો માર સહન કરેલા સામાન્ય લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની કડકાઈ બાદ શાકભાજીની માર્કેટમાં બટાકા, ડુંગળી અને ટમેટાના ભાવ ઘટવા લાગ્યા છે. 1 ઓગસ્ટે બજારમાં ટમેટાના ભાવમાં 5 થી 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે બટાકા અને ડુંગળીના ભાવ છેલ્લા 4 દિવસમાં 10 રૂપિયા સુધી સસ્તા થયા છે. તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીમાં 5 ઓગસ્ટ સુધી છૂટકછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ દિલ્હીમાં છૂટકછવાયો વરસાદ રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી દિલ્હીમાં છૂટકછવાયો વરસાદ રહેશે. તો ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી મુજબ આવનારા દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. આથી 5 ઓગસ્ટ વચ્ચે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 1 ઓગસ્ટના રોજ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 69,980 રૂપિયા છે, જ્યારે મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 69,830 રૂપિયા છે. મોટાભાગના શહેરોમાં 10 ગ્રામ સોનાની કિંમતમાં 600 રૂપિયા મોંઘી થઈ હતી. ચાંદીની કિંમત 86,600 રૂપિયા પ્રતિ કિલો છે. ગઈકાલે સરખામણી ચાંદીમાં 2,000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો હતો.
તો દર્શક મિત્રો, પશુધનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 21મી પશુ વસ્તીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વસ્તી ગણતરીના અદ્યતન અને સચોટ ડેટાને આધારે આગામી 5 વર્ષ દરમિયાન ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પશુપાલન ક્ષેત્રે વિકાસ સુનિશ્ચિત કરશે. પશુ સ્થળની સંખ્યાનો વિવિધ રાતોને આધારે નવી યોજના બનાવવામાં આવશે. જૂની યોજનામાં સુધારા કરવામાં આવશે. પશુઓના આરોગ્યની સેવાઓમાં વધારો કરવામાં આવશે. આપત્તિના સમયે પશુઓને ચારાની આવશ્યકતા તેમજ પશુનું રસીકરણ અનેક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તો દર્શક મિત્રો, બીજા મોટા સમાચારને લઈને વાત કરીએ તો કેદારનાથમાં ફસાયેલા અરવલ્લીના 8 સહિત ઉત્તર ગુજરાતના 16 યાત્રીઓનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાયું છે. બાયડના 5, ભિલોડાના 2 અને મોડાસાનો 1 યાત્રી ફસાયા હતા. દર્શક મિત્રો, ખેડૂત મિત્રોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કૌશલ્ય સાથે શિક્ષણના હેતુ સાથે રાજ્યના યુવાનોને કૌશલ્યને કેન્દ્રમાં રાખીને સ્કિલ સ્માર્ટ અભ્યાસ થકી રોજગારી આપવાના ઉદ્દેશથી કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. આ નવી સંસ્થાના ખેડૂતો તથા ખેડૂતના પુત્રોને 1200ના નજીવા દરથી ડ્રોન પાયલટની તાલીમ ઉપલબ્ધ કરવામાં આવશે. સામાન્ય રીતે આવી તાલીમ ખાનગી ક્ષેત્રે 50,000 થી 60,000નો ઉપલબ્ધ થાય છે, જે લોકોને ફ્રીમાં આપવામાં આવશે. તો દર્શક મિત્રો, વિધવા સહાયને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને નીતિશ કુમાર દ્વારા અનાથ બાળકોને દર મહિને 4,000ની સહાય આપવામાં આવશે. તો દર્શક મિત્રો, નાણાં બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે લોકોને ટીવી, રેફ્રિજરેટર, મોબાઈલ ફોન ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. વાસ્તવમાં નાણાં મંત્રાલયે જીએસટી હેઠળ આવરી લેવામાં આવતા ઘરેલું ઉત્પાદનો, મોબાઈલ ફોન ટેક્સ દર ઘટાડવામાં આવ્યો છે. આ સાથે લોકોને મોબાઈલ, ટીવી અને ફ્રીજની ખરીદી કરી મોંઘવારીની રાહત મળવાની છે. નવી પરોક્ષ કર પ્રણાલી રીતે જીએસટીમાં સોમવારે 7 વર્ષ પૂરા થયા હતા, જેના કારણે જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, બીજા મોટા સમાચારને લઈને વાત કરીએ તો ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવાના બદલ સરકારી બેંકોએ 5 વર્ષમાં ગ્રાહકો પાસેથી 8,500 કરોડ વસૂલી લીધા છે.